ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હારીજના ચાપખા ગામે છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની પારાયણ ઊભી થતાં ગામની મહિલાઓ સંપ પર ચડી પાણી ભરવા માટે મજબૂર બની છે. છેલ્લા એક માસથી જૂથ યોજનામાં પૂરતા પ્રમાણમાં પાણી નથી મળતું. સંપ ઉપર ચડી પાણી ભરવા મહિલાઓ બની છે મજબૂર. સરકારની નલ સે જલ યોજનાના દાવા પોકળ હોવાનું સાબિત કરતું ચાપખા ગામ. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઘર ઘર સુધી નળમાં પીવાનું પાણી ન મળતું હોવાથી ગામના બસ સ્ટેન્ડ પાસે આવેલા સંપમાંથી દોરડા વડે પાણી ખેંચીને ભરવા ગામની મહિલાઓ મજબૂર બની છે. ગામના સરપંચ તથા મહિલાઓના જણાવ્યા મુજબ હારીજ પાણી પુરવઠા વિભાગમાં અનેક રજૂઆત કરવા છતાં હારીજ પાણી પુરવઠા વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનું. છેલ્લા 2 મહિનાથી ચાપખા ગામની અંદર પાણીની બહુ સમસ્યા છે. પાણી વસ્તીને આવી રીતના ઉપાડીને ઘરે પીવાનું લઈ જવા માટે સખત તકલીફ પડે છે. ઉનાળાના સમયમાં આવું પાણી આવી રીતના ઉપાડીને લઈ જવાનું. તો અમારી એક માગણી છે કે અમારા ઘરે ચાપખા ગામની અંદર સૌને ઘરે ઘરે